તો ભાવનગરમાં કોળી ન્યાય સંમેલનમાં નવનીત બાલદિયાએ માન્યો સરકારનો આભાર। કોળી સમાજ સંમેલનમાં ઉપસ્થિત નવનીત બાલદિયાએ મંચ પરથી જ સરકારનો આભાર માન્યો હતો। કોળી સમાજ અને સહકાર આપનાર તમામનો પણ આભાર માન્યો હતો। નવનીત બાલદિયાએ જણાવ્યું કે જે કંઈ અધિકારીએ બેદરકારી દાખવી છે તેના વિરુદ્ધ પણ પગલાં લેવાવા જોઈએ। માત્ર જયરાજ આહિર જ નહીં પણ અન્ય પણ આમાં કોઈ સામેલ હોય તેની તપાસ થવી જોઈએ। અમારા સમાજ સિવાય અન્ય સમાજના લોકોએ પણ પોતાની વ્યથા રજૂ કરી છે। તો હવે સરકારને વિનંતી છે કે એણે પણ ન્યાય મળવો જોઈએ। અમે હજુ બગદાણા ખાતે સભા કરવાના છીએ, તેમાં તમામ મોટા આગેવાનો હાજર રહેશે, જ્યાં આભાર વિધિ અને ન્યાય કપાસ કચાશ રહે તો અંગે પણ ચર્ચા કરવામાં આવશે। આગામી દિવસોમાં અમારી જે સમિતિ નક્કી કરશે તે મુજબની રણનીતિ રહેશે। વિસ્તારીઓ કે જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર હોય અને જીતુભાઈ વાઘાણી અને માયાભાઈ આહિરને ખૂબ સારો એવો સંબંધ હોય અને જીતુભાઈ વાઘાણીએ શરૂઆતથી જ જયરાજભાઈને ખૂબ જ સમર્થન કર્યું એવું લાગી રહ્યું હતું, એટલે આ મત વિસ્તાર જે આગામી સમયમાં 2027ની ચૂંટણીમાં અમે સૌ સાથે મળીને જે કંઈ પણ અમારા સમાજ નક્કી કરશે અને સમાજની સાથે રહી જીતુભાઈ વાઘાણીની વિરોધમાં કાર્યવાહી કરશે। જી ચોક્કસપણે બોટાદ ખાતે ટૂંક જ સમયમાં ન્યાય સભા થવાની। જી સુરત, બોટાદ, સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ ન્યાય સભાનું આયોજન ટૂંક જ સમયમાં કોળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવશે। જી ચોક્કસપણે કોળી સમાજની વસ્તીઓ તે વિસ્તારમાં અમે ન્યાય સભાનું આયોજન કરીશું। જો આ સમસ્ત કોળી ઠાકોર સમાજની ન્યાય સભા ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં છે, મને એમ લાગે છે કે 3000 વર્ષથી ધાર્મિક જગત હોય કે સામાજિક જગત હોય કે રાજકીય જગત, એમાં આ સમાજને ખૂબ અન્યાય થયો છે, એટલા માટે ન્યાય સભાનું આયોજન થયું છે। આજે 50,000 જેટલા લગભગ સમસ્ત ગુજરાતમાંથી કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત છે। ત્યારે શું કહેશો આજે કાર્યક્રમ છે, ન્યાય સભા છે, આપની શું માંગ છે? માંગ તો મારા આગેવાનોએ કરી છે, જે કાંઈ હજુ તપાસમાં બાકી છે તપાસ થશે। જે કોઈ અધિકારીઓએ બેદરકારી દાખવી છે એ બદલ સમાજ કહે છે કે ભાઈ આપણે આ બદલ આપણે સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે અધિકારીઓએ બેદરકારી દાખવી હોય આમાં એને જે કાંઈ કાયદાકીય કાનૂન રીતે જે કાંઈ કરવું પડતું હોય એ કરે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહણના અકસ્માતે મોતનો મામલો, ફરાર આરોપીને ઝડપી